નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટેટ ટાટ ઉમેદવારો માટે મહત્વની ખુશખબરી આવી છે, જેમાં ટેટ 1 અને ટેટ 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ આવી ગયા છે। હવે સ્નાતક કક્ષાએથી શિક્ષકોની સીધી ભરતી કરવામાં આવશે। સરકાર કરશે હવે સીધી ભરતી। મિત્રો, સ્નાતક લોકોને મળશે અહીંયા શિક્ષકની નોકરી। તો મિત્રો, આજના આ શિક્ષણ વિભાગના મહત્વના જે નિર્ણય લીધો છે એની આપણે સંપૂર્ણ માહિતી આપવાનો છે। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। ચેનલ ઉપર નવા છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આવી જ ઇન્ફોર્મેશન છે રોજબરોજની તમને જોવા મળી જશે। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। તો ટેટ 1 અને ટેટ 2 ઉમેદવારો માટે શું મહત્વપૂર્ણ અપડેટ આવ્યા છે એની સંપૂર્ણ માહિતી આપણે આપી દઈએ। તો મિત્રો, એના પહેલાં 15,000ની ભરતીમાં ફરી મિત્રો વધારો કરવામાં આવે છે। ટેટ 1ની ઉમેદવારો માટેના જે અપડેટ મળ્યા હતા એનો આપણે વિડીયો ઓલરેડી મૂકેલો છે, તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળવાનું ભૂલશો નહીં। બિન ગુજરાતી માધ્યમની શાળાઓના શિક્ષકો માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે। મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે ધોરણ 1 થી 5માં HSC પીટીસીના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, સીધી તમારી ભરતી થશે। તો જે લોકોએ પીટીસી કરેલા છે એવા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ છે। લાયકાતના નિયમમાં આપવામાં આવે છે મોટી છૂટછાટ। લાયકાત શિક્ષક મળે ત્યાં સુધી કરાર આધારિતને છૂટા કરવામાં અહીંયા આવશે। એ અપડેટ અહીંયા તમને જોવા મળી રહી છે કે જે ઉમેદવારો છે જેમાં ધોરણ 6 થી 8 માટે સ્નાતક ઉમેદવારોની નિમણૂકી કરાશે। અહીંયા મહત્વપૂર્ણ અપડેટ મિત્રો નીકળીને આવ્યા છે, તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે ટૂંક જ સમયમાં હવે સ્નાતક કક્ષાએ શિક્ષકોની સીધી ભરતી કરવામાં આવશે। તો મિત્રો, અહીંયા આપણને જે 24 કલાકથી અહીંયા ન્યૂઝ મળી ચૂક્યા છે, જેમાં શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય છે। 1 થી 5માં HSC પીટીસીના ઉમેદવારોની સીધી પસંદગી કરવામાં આવશે। શું તમે પણ મિત્રો પીટીસી કરેલી છો? ચોક્કસ લાઈવ કમેન્ટ સેક્શનમાં જણાવજો। એન્ડ આ પ્રોસેસ ક્યાંથી શરૂ કરવામાં આવશે એની પણ આપણે જરૂરિયાત સાથે એક વિડીયો મૂકીશું, ચોક્કસ તમને ઉપલબ્ધ તમે રહેશો। અને નવી કે લેટેસ્ટ નવા ન્યૂઝ આના લગતા આવશે, ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે। અત્યાર સુધીના અપડેટ આ મળ્યા છે કે હવે તમારી સીધી ભરતી કરવામાં આવશે, બાકી સરકાર ક્યાં સુધી નિર્ણય લે છે એ જોવાનું રહેશે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। તો નવા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે ફરીવાર એકવાર મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।